છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત કરીશું કે આખરે કોણ બનશે મેયર। રાજ્યની 15 મહાનગરપાલિકામાં પદાધિકારીઓની નિમણૂકને લઈને ભાજપે કવાયત તેજ કરી છે। 10 મે પહેલા મહાનગરપાલિકાઓમાં મેયર માટેની જાહેરાત થઈ શકે છે। આજથી 3 દિવસ નિરીક્ષકો મહાનગર અને જિલ્લાઓમાં જશે અને સેન્સ મેળવશે। 4, 5 અને 6 મે ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। 10 મે સુધી નવા પદાધિકારીઓ પદ સંભાળશે। અમદાવાદમાં ખાનપુર ખાતે ભાજપના નિરીક્ષકો રાજેશ ચુડાસમા અને ગીતા રાઠવાની હાજરીમાં હાઈ પ્રોફાઇલ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા મહત્વના 5 હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા 3 તબક્કામાં મંથન ચાલી રહ્યું છે। આ વખતે મેયર પદ ઓબીસી પુરુષ માટે અનામત હોવાથી હિતેશ બારોટ અને ધરમસિંહ દેસાઈ જેવા દિગ્ગજોના નામ રેસમાં મોખરે છે। ટૂંક સમયમાં નિરીક્ષકો દ્વારા 3 નામની પેનલ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે, જ્યાંથી શહેરના નવા મેયરના નામ પર આખરી મહોર વાગશે। 10 તારીખ સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। તમામ જે 15 મહાનગરપાલિકા છે તેમાં મેયર અને ડેપ્યુટી મેયરને લઈને તમામ ચર્ચાઓ ચાલી રહી છે। સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ગૌતમ, શું અપડેટ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ બાદ હવે મેયર અને ડેપ્યુટી મેયરને લઈને શું અપડેટ? જી બિલકુલ, આજથી 3 દિવસ માટે ભારતીય જનતા પાર્ટીનું મંથન થવા જઈ રહ્યું છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક સહિતના જે નામો જે છે તેની ઉપર મોહર મારવામાં આવી રહી છે અને કે તે અંતર્ગતનું મંથન પ્રક્રિયા જે છે તે સમગ્ર રાજ્યની અંદર ચાલી રહ્યું છે, જેમાં 15 મહાનગરપાલિકાનો પણ સમાવેશ થઈ રહ્યો છે। 34 જે જિલ્લા પંચાયતો જે છે તેમનો પણ સમાવેશ થઈ રહ્યો છે। તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે, એટલે કે જિલ્લામાં જિલ્લા પ્રમુખોનું મંથન થઈ રહ્યું છે, તેમની સાથે ઉપપ્રમુખ હોય કે અન્ય ચેરમેનો હોય તેનું મંથન થઈ રહ્યું છે। એ રીતે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ આ વહેલી સવારથી બેઠકનો ધમધમાટ જે છે તે ભારતીય જનતા પાર્ટીનું જે ખાનપુર કાર્યાલય જે છે ત્યાં જોવા મળી રહ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખાનપુર કાર્યાલયના દ્રશ્યો જે છે કે જ્યાં ખાનપુર કાર્યાલય ખાતે 3 નિરીક્ષકો પહોંચ્યા છે અને 3 નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા જે છે તે યોજાઈ રહી છે। જે અંતર્ગતની વાત કરીએ તો 3 તબક્કાની અંદર ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા જે છે તે યોજાવાની છે, જેમાં શહેરના જે તમામ હોદ્દેદારો જે છે તેમની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાની ઉપસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યું છે। ધારાસભ્ય હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય તમામને હાજરીમાં આ મંથન પ્રક્રિયા જે છે તે થવાની છે અને 3 દિવસ સુધી એટલે કે આ મંથન પ્રક્રિયા જે છે તે ચાલશે અને 3 દિવસની મંથન પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે મળશે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર ફાઇનલ નામો જે છે તેની મોહર મારવામાં આવશે, એટલે કે 10 તારીખ સુધીમાં ભારતીય જનતા પાર્ટીના જે 15 જેટલી મહાનગરપાલિકા છે તેના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક સહિતના હોદ્દેદારો મળી જશે। એ જ રીતે 34 જેટલી જે જિલ્લા પંચાયતો જે છે, જિલ્લા પંચાયતોના જિલ્લા પ્રમુખો જે છે તે 10 મે સુધીમાં મળી જવાના છે અને એ અંતર્ગતની વિસ્તૃત વાત કરીએ તો જે તાલુકા પંચાયતો જે છે તે તાલુકા પંચાયતના નામો જે છે તે પણ તાલુકા પ્રમુખો પણ મળી જશે અને નગરપાલિકા જે છે તે નગરપાલિકાના નગર પ્રમુખો જે છે તેમના પણ નામો જે છે તે જાહેર થઈ જશે। આમ 10 તારીખ સુધીમાં 10 મે સુધીમાં ભારતીય જનતા પાર્ટી ઓલ ઓવર ગુજરાતની અંદર જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ને ત્યાં આ ચૂંટણીના નામો જે છે તેનું મંથન પૂર્ણ કરી દેશે। આજની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની બેઠક જે છે તે સાણંદ તાલુકાના પીપળ ગામ ખાતે મળી છે અને ત્યાં તમામ જે ભારતીય જનતા પાર્ટી પહેલા જિલ્લા પ્રમુખોના નામો અંતર્ગતનું મંથન કરશે અને ત્યારબાદ 9 જેટલા જે તાલુકા પંચાયતની બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે તેના લઈને નામો આવતીકાલે જે છે તે મંથન થવાનું છે। આજે અમદાવાદ જિલ્લાના જિલ્લા હોદ્દેદારોના નામો અંતર્ગતનું મંથન થશે, ત્યારબાદ 3 જેટલી મહાનગરપાલિકા ધોળકા, બારેજા અને વિરમગામ 3 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા જીતી છે, તો તેના નામો અંતર્ગતની પણ ચર્ચા થશે અને આવતીકાલે 9 જેટલા જે તાલુકા પંચાયત અમદાવાદ જિલ્લાની અંદર સમાવેશ થાય છે, ધોળકા, ધંધુકા, બાવળા, સાણંદ, વિરમગામ, દસકોઈ સહિતના દેત્રોજ, માંડલ સહિતના જે તાલુકા જે છે તેના નામો અંતર્ગતની ચર્ચા આવતીકાલે થવાની છે। આમ ભારતીય જનતા પાર્ટી આજથી 3 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા યોજાશે। સેન્સ પ્રક્રિયાની અંદર જીતેલા ઉમેદવારોમાંથી જે નામો મેયર, ડેપ્યુટી મેયરના નામો જે છે તે નામો મેળવશે, કલેક્ટ કરશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મળશે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે અંતિમ નામ ઉપર મોહર મારશે। જી આભાર ગૌતમ, તમામ જાણકારી આપવા માટે। તો 10 મે સુધી ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે 15 મહાનગરપાલિકામાં કોણ મેયર બનશે, કોણ ડેપ્યુટી મેયર બનશે, સ્ટેન્ડિંગ કમિટીમાં કોનો સમાવેશ કરવામાં આવે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આખરે કોને નીમવામાં આવે છે, આ તમામ બાબતો પરથી
જે પડદો છે તે ઊંચકાશે. બોટાદ એલસીબી પોલીસની મોટી કાર્યવાહી. વિંછિયા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. જંતુનાશક દવાના બોક્સની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો. લાખો રૂપિયાનો દારૂ અને ટ્રક પોલીસે કબજે કરીને ટ્રક ડ્રાઈવર સહિત 3ની અટકાયત કરી. દારૂનો જથ્થો, પંજાબ પાસિંગનો ટ્રક સહિતનો મુદ્દામાલ પાળિયાદ પોલીસને સોંપાયો. કેટલી કિંમતનો દારૂ છે તે અંગે પણ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. સંવાદદાતા વિજયસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે. વિજય, આજે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે, શું હકીકત? ચોક્કસથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અવનવા કિમિયા અજમાવતા હોય છે, ત્યારે એક અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં બોટાદ એલસીબી પોલીસે પાળિયાદ પોલીસ સ્ટેશનથી થોડે દૂર એટલે કે રાજકોટ જિલ્લાના વિંછિયા પંથકમાંથી આ વિદેશી દારૂનો જંતુનાશક દવાની આડમાં લઈ જવાતો જથ્થો જે છે તે ટ્રક સાથે ઝડપી પાડ્યો છે. હાલ તો સમગ્ર મામલે એલસીબી પોલીસે મુદ્દામાલ કબજે કરી અને પાળિયાદ પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ કેટલા લાખનો મુદ્દામાલ કોને લેવું હતું ને ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તેને લઈ હાલ તો તપાસ ચાલુ છે, પરંતુ જંતુનાશક દવાની આડમાં અલગ મોડસ ઓપરેન્ડી સાથે હેરાફેરી થતો આ દારૂનો જથ્થો જે છે તે બોટાદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. આભાર વિજય, જાણકારી આપવા માટે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ડીસા, ધાનેરા, દાંતીવાડામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ટેટી અને તરબૂચ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ. આ જ વાતાવરણ રહેશે, આ જ વાદળો અને વરસાદ વરસશે તો ટેટી અને તરબૂચના પાકને નુકસાન થશે. તમિલનાડુમાં યેરકાડ હિલ સ્ટેશનમાં ભયાનક અકસ્માતની ઘટના. બેકાબુ કાર વીજ થાંભલા સાથે અથડાઈ. વીજ થાંભલો ધરાશાયી થતા 500થી વધુ ઘરોમાં અંધારપટ. અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી છે. અકસ્માતની ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કઈ રીતે પૂરપાટ ઝડપે આ વાન આવી રહી હતી અને ત્યારબાદ બેકાબુ બનીને વીજ થાંભલા સાથે અથડાઈ હતી, જેની અસર 500થી વધુ ઘરમાં થઈ છે. વીજ થાંભલો ધરાશાયી થતા જ 500થી વધુ ઘરમાં અંધારપટ છવાઈ ગયો. સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરતભાઈનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું. કોન્સ્ટેબલ ભરતભાઈ રજા લઈને ગામ જઈ રહ્યા હતા. ભરતભાઈની કાર એસટી બસની પાછળ ધડાકાભેર અથડાઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની એરબેગ પણ ન ખુલી. કારમાં કોન્સ્ટેબલ એકલા જ હતા. આણંદના બોરસદ નજીક આ અકસ્માત નડ્યો. બોરસદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગરથી સમાચાર. પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલની કારને અકસ્માત નડ્યો. વઢવાણના ગણપતિ ફાટસર પાસે કારને પાછળથી ડમ્પરે ટક્કર મારી. પૂર્વ ધારાસભ્યનો આબાદ બચાવ થતા જાનહાનિ ટળી. અકસ્માતના કારણે પૂર્વ ધારાસભ્યની કારને નુકસાન થયું. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પોલીસે રોડ પૂર્વવત કરાવીને અકસ્માતને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠાના પાલનપુરના કાણોદર ગામે મકાનમાં એસી ફાટ્યું. એસી ફાટતા ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. ઘટનામાં નાસિર ખાન નામના ઈજાગ્રસ્તને યુવકનું હોસ્પિટલ લઈ જવામાં આવ્યું, પરંતુ યુવકનું સારવાર દરમિયાન મોત થયું. કાણોદર હાઈવે પર આવેલ અલી પ્લાઝાની પાછળ આ મકાન આવેલું હતું. એસી ફાટતા આસપાસના લોકો દોડી આવ્યા. એસીમાં વિસ્ફોટની આ ઘટના ગઈકાલે જ હજુ ફાયર વિભાગે એક એડવાઇઝરી જાહેર કરી છે કે નિયમિત એસી ફ્રીજ આ સાધનો એવા છે કે જ્યાં ગરમીમાં તેમની ઉપર લોડ વધી જાય છે, એટલે સર્વિસ કરાવતા રહો. અને એવામાં આજે આ દુર્ઘટના બની છે. એસીમાં વિસ્ફોટથી એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો. ચાલુ રસ્તા પર જંગલના રાજાએ દોટ મૂકી. ધોમધકતા તાપમાં હાઈવે પર એક સાવજ દોટ મૂકતો દેખાયો. સાવરકુંડલા મહુવા નેશનલ હાઈવેથી દુર્લભ વિડીયો સામે આવ્યો. ભર બપોરે એક સિંહ અચાનક રોડ પર આવી ચડતા વાહન ચાલકો અવાક બની ગયા. કાળઝાળ ગરમી વચ્ચે રઘવાયો બનેલો સિંહ સીધો નેશનલ હાઈવે પર આવી ચડ્યો. અમરેલીના સાવરકુંડલા શહેર નજીક મહુવા રોડ પર સાવજ દેખાયું. ધોમધકતા તાપમાં હાઈવે પર દોટ મૂકતા સાવજનો વિડીયો વાયરલ થયો છે. રસ્તા પરથી પસાર થતા રાહદારીએ પોતાના મોબાઈલમાં દ્રશ્યો કેદ કર્યા. જોકે આ ઘટનાથી ફરી એકવાર સિંહોની સુરક્ષા પર સવાલ ઉઠ્યા.
જંગલના રાજા સતત જંગલની સીમાઓ પાર કરી માનવ વિસ્તારમાં આવી રહ્યા હોવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. વડોદરામાં પોલીસ કમિશનર કચેરી બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. શહેર ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન સરદાર સરોવર નિગમમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતી મહિલાએ હેલ્મેટ ન પહેર્યું, જે બાદ પોલીસે તેને અટકાવી હતી. પોલીસ દ્વારા રોકવામાં આવતા જ મહિલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો અને ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરી હોબાળો મચાવ્યો. પોલીસે મોપેડની ચાવી કાઢી લેતા વિવાદ વધુ ઉગ્ર બન્યો અને ઘટનામાં અન્ય મહિલા પણ જોડાઈ ગઈ, જેના કારણે થોડીવાર માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે જોઈને સવાલ થાય કે શું પોલીસની કડકાઈ વાજબી હતી કે પછી આ મહિલા કર્મચારીએ પણ સામાન્ય નાગરિકની જેમ શિસ્ત જાળવવી જોઈતી હતી. મને કહો છો ગુનો દાખલ કરીશ, હું તમને શું પ્રોબ્લેમ કરી તો મારા પર ગુનો દાખલ કરો છો? તમે ગભરાવ કે ના ગભરાવ મને કઈ ફરક નહીં પડતો. મને મારી ગાડી આપો, ગાડીની ચાવી આપો, બસ. આ ખોટું છે સર, આ ખોટું છે, આ ખોટું છે સર. તમે ખોટી રીતે મને ફસી રહ્યા છો, બરાબર છે? આ ખોટું છે. હા, આટલી સચ્ચાઈથી કામ કરો છો ને તો જે ગુનેગાર છે એ લોકોને પકડો, અમારે જેવી છોકરીઓને ના પકડશો. નવસારીથી સમાચાર. મતદાનના દિવસે થયેલા લાફાકાંડમાં કાર્યવાહી. નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો નોંધાવ. તત્કાલીન ચીફ ઓફિસર સુરેશ શેઠે કોંગી ઉમેદવારને લાફા માર્યા હતા. લાફાકાંડ બાદ સુરેશ શેઠ અને અન્ય એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો. જાતિ વિષયક ટિપ્પણી કરી હોવાના દાવા સાથે ગુનો નોંધાયો. એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના ઉમેદવાર માધવી શેઠના સસરા છે સુરેશ શેઠ. લોકશાહીમાં યુવા શક્તિ અને શિક્ષણનો સમન્વય હંમેશા સકારાત્મક પરિણામ આપે છે. બોટાદની ગુંદાળા જિલ્લા પંચાયત બેઠક પર આવું જ જોવા મળ્યું. અહીં સૌથી નાની ઉંમરના ઉમેદવાર કૃષ્ણાબા ગોહિલે ભવ્ય વિજય મેળવ્યો. તેઓ હાલ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. કૃષ્ણાબાઈ પોતાના પ્રતિસ્પર્ધીને 640 મતોની લીડથી હરાવ્યા. તેમની જીતે સૌને આશ્ચર્યચકિત કર્યા. તેઓ યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. જીત પછી તેમણે નમ્રતા દર્શાવી. બીજા જ દિવસે તેઓ મતદારોનો આભાર માનવા નીકળી પડ્યા. તેઓ ગામે ગામ જઈ રહ્યા છે, ઘરે ઘરે જઈને લોકો સાથે મળી રહ્યા છે, વૃદ્ધોના આશીર્વાદ લઈ રહ્યા છે. મતદારોનો વિશ્વાસ બદલ આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી. લોકો પોતાના પ્રતિનિધિની વિનમ્રતા જોઈ આનંદિત થયા. દરેક લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને પોતાનો કિંમતી મત મને આપીને વિજય બનાવી. એ માટે હું એ લોકોને ખૂબ જ આભાર માનું છું અને એ લોકોને વિશ્વાસ આપું છું કે તે લોકોની કોઈ પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ લાવવા માટેના હું હંમેશા પ્રયત્નો કરીશ. વડોદરા પાદરામાં અકસ્માતમાં એક પોલીસ જવાનનું મોત નીપજ્યું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટના. સુરત ગ્રામ્યના એસઓજી કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો. બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની. કોન્સ્ટેબલ ભરત દેસાઈનું સ્થળ પર મોત થયું. વડોદરા તરફથી સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો. પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. મે મહિનામાં વધુ ગરમીના એંધાણ. હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું. મે મહિનામાં સામાન્ય કરતાં વધુ રહી શકે છે તાપમાન. મે મહિનામાં હીટવેવના દિવસો વધારે રહી શકે છે. સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ વધુ રહી શકે છે. સામાન્ય કરતાં 3 થી 4 દિવસ વધુ હીટવેવની સંભાવના. મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે મે મહિનાનું પૂર્વાનુમાન જારી કર્યું. अधिकतम तापमान जो अबव नॉर्मल रहने का संभावना रहेगा, मतलब जो सामान्य से ऊपर रहने का संभावना रहेगा. और जो लघुत्तम तापमान है अबव नॉर्मल मोस्ट ऑफ द प्लेसेस रहेगा. खाली उत्तर गुजरात की जो एरिया है उसको छोड़ के उत्तर गुजरात की जो कुछ जो एरिया है उसमें नॉर्मल टू बिलो नॉर्मल रहने का संभावना रहेगा. और जो हीट वेव कंडीशन है इसमें गुजरात में अबव नॉर्मल रहने का संभावना रहेगा मई महीना में. और रेनफॉल जो है नॉर्मल टू अबव नॉर्मल रेनफॉल रहेगा. जो आइसोलेटेड पॉकेट सौराष्ट्र कच्छ की कुछ हिस्सों में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना रहेगा.
આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ જોવા મળશે. અરબ સાગર બંગાળના ઉપસાગર સક્રિય થાય. 17 મેથી જૂનના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત. આ વખતે અરબ સાગર વધુ સક્રિય થઈ શકે છે. 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય રહેશે. અરબ સાગરમાં પણ ચક્રવાત રહી શકે છે. 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદની સંભાવના. 28 મે થી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. 28 મે થી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે છે. 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે. 2 જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે. લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મે થી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે. 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે. મે મહિનામાં કાળી આંધીની આગાહી કરવામાં આવી છે. 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર બની શકે કે ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને ત્યારબાદ ગરમીથી રાહત ચોક્કસપણે મળશે. ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર. 1 સપ્તાહ વહેલી થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીનું અનુમાન. દેશમાં ચોમાસાનું વહેલું આગમન થવાના એંધાણ. કેરળમાં 24 મે સુધીમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. 13 મે સુધીમાં અંદમાન નિકોબાર પહોંચી શકે છે ચોમાસું. અંદાજિત તારીખમાં 2 દિવસથી વધઘટ થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીનું અનુમાન છે કે આ વખતે ચોમાસાની એન્ટ્રી વહેલી જોવા મળશે અને 24 મેની આસપાસ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. અઠવાડિયા પહેલા કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તેવું અનુમાન અથ્રેયા શેટ્ટીએ વ્યક્ત કર્યું છે. આંદામાન નિકોબારમાં તો 13 મેની આસપાસ જ ચોમાસું આગમન કરી શકે છે તેવા પણ એંધાણ છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ કરી છે. जो सामान्य प्री मानसून बारिश रहती है वो आ सकती है और फिर अगर हम देखें तो क्योंकि फिर आखिर में जब तक मई के आखिर में मानसून केरल के आसपास पहुंचने की उम्मीद है तो फिर इसके बाद में अरब सागर में जो हलचल होगा उसके ऊपर से उसका असर पड़ेगा कि अभी अगले 15 दिन में मानसून अंडमान निकोबार तक पहुंच जाएगा. अंडमान निकोबार पहुंचने की सामान्य तारीख लगभग 15 मई के आसपास है. तो इस साल पिछले साल के जैसे ही लग रहा है कि फिर से एक बार अंडमान निकोबार में जल्दी पहुंचेगा लगभग 13 तारीख के आसपास. और फिर इसके बाद में आगे बढ़ते हुए केरलम में भी सामान्य से लगभग 5 से 6 दिन जल्दी पहुंचने का अनुमान है, यानी लगभग 25 मई के आसपास. ઊંચા તાપમાન છતાં સહન નહીં કરવી પડે લૂ. પવનનું જોર વધવાથી 7 મે સુધી લૂ પડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ 7 મે સુધીનું અનુમાન જાહેર કર્યું. કેટલીક જગ્યાએ 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. 30 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે. દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતમાં 33 થી 35 ડિગ્રી તાપમાન રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 39 થી 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે. 3 થી 5 મે દરમિયાન મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોઈક જગ્યાએ ગાજવીજ સાથે માવઠું હળવું માવઠું થઈ શકે છે. ચોમાસાને લઈને એક બાદ એક આગાહીકારોની મોટી આગાહી સામે આવી રહી છે. ત્યારે આગાહીકાર રજનીકાંત લાલાણીએ પણ મોટી આગાહી કરી છે. 6 થી 11 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે. 26 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવી જશે. આ વર્ષે વરસાદના 10 રાઉન્ડ રહેશે. આ વર્ષનું ચોમાસું 2015 જેવું રહેશે. 10 દિવસ સતત હેલી સ્વરૂપે વરસાદ ખાબકશે. સતત પડનારા વરસાદથી ઉત્પાદન પર અસર થશે. આમ તો મે મહિનામાં 25 થી 29 મેમાં આપણે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે એટલે વરસાદ શરૂઆત આપણે ખાંભા અમરેલી જિલ્લાનો લીલિયા ગોંડલ સાઈડ એ બધે ચાલુ થઈ જશે. આ ઉપરાંત 6 થી 11 જૂનમાં પ્રથમ વાવણી થશે આપણે સમગ્ર સૌરાષ્ટ્રમાં. ત્યારબાદ 17 જૂન થી 26 જૂન આખા ગુજરાતમાં બધે વાવણી લાયક ખૂબ જ સારો વરસાદ આવવાનો છે એ ગાળામાં.
આમ તો આ વર્ષે વરસાદને જે 10 રાઉન્ડ છે આપણે સૌથી વધારે, જે આવું જ સમય 2015માં પણ આવું ચોમાસું આપણે આવ્યું હતું, અને એની પહેલા 1995માં પણ જે ચોમાસું હતું એ જ પુનરાવર્તન આ વર્ષે 2026માં થઈ રહ્યું છે. એટલે પૂર વધારે 10 દિવસ સુધી સળંગ હેલીના રૂપમાં વરસાદ વરસે સમગ્ર ગુજરાતમાં. એટલે ઉભા મોલાતને જે છે ખેડૂતના, એ મોલાતને નુકસાન વધુ કરે. ને વરસાદ સારો થાય, લીલો દુષ્કાળ જેવું, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ નહીવત રહે આ વર્ષે. રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાનના નિષ્ણાંતોએ આ વર્ષે ચોમાસાને લઈ અનુમાન વ્યક્ત કર્યું. આગાહીકારોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં આ વર્ષે અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. નિષ્ણાંતોએ ખેડૂતો માટે વાવણીના 3 તબક્કા સૂચવ્યા છે, જેમાં 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ. આ સમયગાળો વરસાદના પેટર્નને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો હોવાનું જણાવાયું. આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટા હોનારત વાવાઝોડાનું ખાસ જોખમ નથી. 15 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આ વર્ષે બધાનું અનુમાન રહ્યું કે 40 થી 50 ઇંચ વરસાદ થશે. જળ પ્રલય નથી, દુષ્કાળ નથી, અતિ ભારે વાવાઝોડું કોઈ એવું નથી, અને ક્રમશઃ વરસાદ આવશે. વચ્ચે એક વખત સામાન્ય વરસાદ ખેંચાશે, પણ એ બહુ ચિંતાનો વિષય નથી. પણ આખા ગુજરાતમાં વરસાદ સારા પડશે અને વર્ષ સારું થશે એવો 11